ધાંગધ્રા શહેર વર્ષોથી સૌરાષ્ટ્રમાં પાણીના સપ્લાય માટે, પાણી પુરવઠા માટે મોખરાનું સ્થાન ધરાવે છે। ધાંગધ્રા શહેરમાં દરરોજ પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ એ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી ધાંગધ્રા શહેરના પીવાના પાણી માટે નર્મદાનો સ્ત્રોત રહેલો છે અને આ નર્મદાના સ્ત્રોતની સાથે સાથે રાજ્ય સરકારે મુખ્ય કેનાલમાંથી ધાંગધ્રાના તળાવમાં 1500 ક્યુસેક પાણી આપવા માટેનો જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે એ તળાવની આજુબાજુ રહેલા બોર પણ રિચાર્જ થવાના છે। એ બોર થકી પણ પાણી મળવાનું છે, ટીડીએસ ઘટવાના છે અને સાથોસાથ આર્મી બ્રિગેડ પણ એમાંથી આજુબાજુ સરાઉન્ડેડ એરિયામાંથી પાણીનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે દેશના સૈનિકો જવાનોને પણ ઓછા ટીડીએસ વાળું પૂરતું પાણી પ્રાપ્ત થવાનું છે। ત્યારે આ કાર્ય માટે રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે મંજૂરી આપેલ છે ત્યારે આગામી દિવસોમાં ધાંગધ્રા શહેરનું તળાવ પણ પાણીથી ભરાયેલું રહેવાનું છે અને તળાવની સુંદરતા વધવાના કારણે ધાંગધ્રા શહેરની સુંદરતા વધવાની છે અને ધાંગધ્રાના શહેરીજનોને પીવાનું સ્વચ્છ પાણી પ્રાપ્ત થવાનું છે।